નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા એટલે એમ અને એચ એના વિશે અભ્યાસ કર્યો. પછી એમ અને એચ વચ્ચેનો સંબંધ અને ઘણા બધા સૂત્રો આપણે મેળવ્યા. એમાં મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, જેના ઉપરથી ચુંબકીય દ્રવ્ય બાહ્ય ચુંબકી ક્ષેત્રમાં કેવા પ્રકારની વર્તણૂક ધરાવે છે એની માહિતી મળતી હોય છે. એ પણ મેં તમને કીધું કે ભાઈ કાયમ ધન હોય તો એ પેરામેગ્નેટિક પદાર્થ હશે અને કાયમ છે એ ઋણ હોય તો એ ડાયામેગ્નેટિક પદાર્થ હશે. તો મિત્રો, આ જે ટોપિક છે એને રિલેટેડ ઘણી વખત એક્ઝામ્પલ જે પૂછાયેલા હોય છે એવા એક એક્ઝામ્પલ્સ છે એને આપણે સોલ્વ કરીએ. એને જેવા જ પૂછાતા હોય છે એટલે આ એક્ઝામ્પલ તમને આવડશે ઓટોમેટિકલી, બાકીના બધા એક્ઝામ્પલ તમને આવડવાના છે. ઓકે, તો ઉદાહરણ નંબર 5.10 જે લાસ્ટ ટોપિક ભણી ગયા એને રિલેટેડ એક્ઝામ્પલ છે. એક સોલેનોઇડમાં ગર્ભમાંના કોર દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી. આનો અર્થ મિત્રો એવો કાઢવાનો છે કે જે સોલેનોઇડ છે એ સોલેનોઇડની અંદર કોઈ દ્રવ્ય ભરેલું છે એટલે ચુંબકીય દ્રવ્યની હાજરી છે. હવે મેં તમને કીધું કે જ્યારે કોઈ દ્રવ્ય અંદર ભરેલું હોય ત્યારે આપણે μ0 લેવાના થતા નથી, એની જગ્યાએ μ લેવાના હોય છે. બરાબર? તો અંદર કોઈ દ્રવ્ય હાજર છે તો દ્રવ્યની હાજરી છે અંદર, એટલે હું અહીંયા લખી નાખું છે અંદર ચુંબકીય દ્રવ્ય ની હાજરી છે. અંદર એવો કોઈ પદાર્થ અથવા એવું દ્રવ્ય અંદર છે જેને આપણે ચુંબક બનાવી શકીએ છીએ. આમ તો સોલેનોઇડ હોય કે ટોરોઇડ હોય એનો ઉપયોગ છે એ ચુંબકીય દ્રવ્ય છે એનો ગુણધર્મ જાણવા માટે થતો હોય છે. હવે જે કઈ વિગતો આપણને આપેલી છે ક્વેશ્ચનની અંદર એને વન બાય વન આપણે લખતા જઈએ. એક તો તમને સાપેક્ષ પરમિએબિલિટી એટલે μr આપેલું છે જે 400 આપેલ છે. μr છે ને કોઈ એકમ હોતો નથી. સોલેનોઇડના આટા ગર્ભથી અલગ અવાહક વડે જુદા પાડેલા છે એટલે એવા તાર તમે વીંટાળેલો છે જે અલગ કરેલો તાર કહેવાય. બરાબર? અને જે ગર્ભથી અલગ છે એટલે અંદર જે દ્રવ્ય ભર્યું એનાથી અલગ છે. આટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે એટલે I બરાબર 2 એમ્પિયર. ઘણી વખત ઘણી જગ્યાએ આ જે પ્રવાહ છે ને મુક્ત પ્રવાહ પણ કહેવામાં આવતો હોય છે. તેમાં 1 મીટર દીઠ આટાની 1000 આટા હોય. હવે 1 મીટર દીઠ આટાનો મીનિંગ આપણે એવું કાઢશું કે સ્મોલ n છે એ 1000 આટા પર મીટર છે. એટલે આમ તો આ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા તમને મળી જાય છે. તો h મેળવવાનો છે, m મેળવવાનો છે, b મેળવવાનો છે અને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ જેને Im કહેશું આપણે આ પણ મેળવવાનો છે. આટલી ભૌતિક રાશિઓ આપણે શોધવાની છે. સૌથી પહેલા H છે એને કહેવામાં આવે છે મેગ્નેટિક તીવ્રતા. H મેળવવા માટે આપણી પાસે જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાની અંદર યાદ કરો કે અંદરના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ આપણને આટલું મળેલું. એમાંથી જે આ H છે એને NIF પણ કહેવામાં આવે છે, એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ. મુક્ત પ્રવાહ એટલા માટે કે અહીંથી આપણે જે પ્રવાહ પસાર કરવો હોય આપણે એડજસ્ટ કરીએ કે 2 એમ્પિયર 3 એમ્પિયર 4 એમ્પિયર એટલા માટે.
તો પહેલું ફોર્મ્યુલા આપણી પાસે આવી ગયું છે H is equal to NIF. હવે અહીંયા IF કયો કે I કયો બી ચાલશે. N આપણી પાસે છે, IF પણ આપણી પાસે છે, એટલે H મળી જવાના છે. N 1000 છે, આ 2 છે, અને આની એકમ થશે 2000 એમ્પિયર પર મીટર. હવે બી શોધી નાખીએ. મેગ્નેટાઇઝેશન. તો મેગ્નેટાઇઝેશન આપણે મેળવવું હોય મિત્રો, એટલે એમ શોધવાની વાત છે. તો એમ મેળવવા માટેના ફોર્મ્યુલા છે એ ઘણા બધા છે. આપણે એવું પણ જોઈ ગયા છીએ, એમ એટલે મેગ્નેટાઇઝેશન. M equals to કાયમ into H થાય. ને કાયમ આપણી પાસે નથી, તો અહીંયા mu r minus 1 into H થયું. તો mu r minus 1 mu r આપેલા છે, એટલે 400 minus 1 into H એટલે 2000. તો એમ આપણને મળી જશે આ 399, એને ગુણ્યા 2000 કરી દો, એટલે એમ મળી ગયો ખાલી જગ્યા એમ્પિયર પર મીટર. હવે આપણે મેળવવાનો છે બી. બી મેળવવા માટે જ્યારે કોઈ અંદર ચુંબકીય દ્રવ્ય હાજર હોય ત્યારે આપણે μh લખતા હોય છે. μh એટલે mu by mu0 is equal to mu r થાય, એટલે mu બરાબર mu0 into mu r into mu0 into mu r. એટલે b નું ફોર્મ્યુલા આવી ગયું mu0 mu r into h. એટલે b બરાબર mu0 એટલે 4 pi into 10⁻⁻7, અને આ 400 છે અને આ 2000 છે. એટલે b નો એકમ તો તમને ખ્યાલ છે ટેસ્લા થવાનો છે, એટલે અહીંયા તમને જવાબ મળી જશે ખાલી જગ્યા ટેસ્લા. હવે આપણે મેળવવાનો છે ડી. ડી એટલે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, જેને IM કહેવામાં આવે છે. આમ તો ઘણી જગ્યાએ વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એવો શબ્દ હોય. તો આ છે, માની લો કે અંદર દ્રવ્ય હાજર નથી અને આપણે એટલું જ ચુંબકીય ક્ષેત્ર જોતું છે, તો જેટલો દ્રવ્ય હાજર અદ્રવ્યનો એમ કહેવાય. દ્રવ્ય હાજર ન હોય એટલો આ પ્રવાહ આપણે શું કરવો પડે, વધારવો પડે. એટલે m ની જગ્યાએ આપણે NIM લખવું પડે, બરાબર. તો એકમ લંબાઈ દીઠ એટલો વધારાનો પ્રવાહ પસાર કરવો પડે. એટલે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ શોધવો હોય તો m બરાબર NIM થાય. એમાંથી IM ને કરતા બનાવી દો તો m upon n થશે, અને IM is equal to મેગ્નેટાઇઝેશન છે એ આપણે ઓલરેડી અહીંથી તમને મળી જશે, અને n આપી દીધેલા છે, બરાબર. એટલે m અને n ની બંનેની વેલ્યુ અહીંયા મૂકી દેવાની છે. 399 ગુણ્યા 2000 ના છેદમાં આપણે લખવાના થશે 1000. તો IM equals to કેન્સલ કરી દઈએ, આનો ગુણાકાર કરી નાખશું. $399 ગુણ્યા 2.
આટલો વધારાનો પ્રવાહ છે એ આપણે પસાર કરવો પડે. બરાબર? તો આને નોટ ડાઉન કરી લેજો મિત્રો. જે જવાબ આવે તે એટલો આપણે વધારાનો પ્રવાહ છે પસાર કરીએ તો પદાર્થ અંદર હાજર ન હોય તો પણ એટલો ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. બરાબર? તો નોટ કરી લેશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક એવો ટોપિક કે જે થિયરીની દ્રષ્ટિએ પૂછી શકે અથવા આમાંથી કોઈ પણ આપણને એમસીક્યુ પૂછાઈ શકે. બરાબર? એવો અગત્યનો ટોપિક ગણી શકાય. તો ચુંબકીય દ્રવ્યો છે 3 પ્રકારના છે: ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. ત્રણેય વચ્ચે શું તફાવત છે? આમ તો ખાસ ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક મેં અહીંયા 3 વિભાગો બતાવેલા છે. એમાંથી ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક બંને વચ્ચેનો તફાવત ઘણી વખત પૂછાયેલો છે. બરાબર? તો એ બેને તફાવત સ્વરૂપે આપણે જોઈશું અને છેલ્લે પછી ફેરોમેગ્નેટિક જોઈશું. મિત્રો, ડાયામેગ્નેટિક પદાર્થો એ એવા પ્રકારના પદાર્થો છે કે જેમાં કાયમ છે એનું મૂલ્ય ઋણ હોય અને નાનું હોય છે. ઘણી વખત ડાયામેગ્નેટિક પદાર્થ છે એની કાયમની વેલ્યુ કોની વચ્ચે આવેલી હોય તો 0 અને -1 ની વચ્ચે હોય છે. પેરામેગ્નેટિક પદાર્થમાં કાયમ ધન હોય, એની વેલ્યુ છે 1 કરતા નાની, આમ નાની બોલો શબ્દ 0 અને 1 ની વચ્ચે હોય છે. બરાબર? તો જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થ છે એની વાત આવશે ત્યારે તમારો આન્સર કાયમ છે એ -0.25 હોય તો તમારે સમજી જવું પડે કે આ ડાયામેગ્નેટિક પદાર્થ છે. અને કાયમ છે એ +0.300 એવા હોય તો સમજી જવું પડે પેરામેગ્નેટિક પદાર્થ છે. બરાબર? M અને H. M એટલે મેગ્નેટાઇઝેશન, H એટલે મેગ્નેટિક તીવ્રતા. ડાયામેગ્નેટિક પદાર્થ છે એવી રીતે મેગ્નેટાઇઝ થતો હોય, ચુંબકત્વ પ્રાપ્ત કરતો હોય કે જેમાં M અને H ની દિશા પરસ્પર વિરોધી. મતલબ આપણે સોલેનોઇડમાં સમઘડી પ્રવાહ પસાર કર્યો હોય તો અંદર જે લૂપો પ્રેરિત થતી હોય લૂપોની અંદર પ્રવાહની ડાયરેક્શન છે વિષમઘડી હોય, એટલે M અને H પરસ્પર વિરુદ્ધ હોય. પેરામેગ્નેટિક પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એનો ટુકડો એટલે એવી રીતે મેગ્નેટાઇઝ થતો હોય કે એમાં H M ની દિશા સમાન હોય છે. તો આ તફાવતની વાત ચાલે છે. આ દ્રવ્યના અણુ પરમાણુ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ અનુભવે છે. તમે ડાયામેગ્નેટિક પદાર્થનો નાનો ટુકડો, હલકો ટુકડો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ અપાકર્ષણ અનુભવશે. બરાબર? કારણ કે એવી રીતે મેગ્નેટાઇઝ થાય છે જેના કારણે M અને H ની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. તો એ આગળ આપણે જોઈશું. જ્યારે પેરામેગ્નેટિક ના દ્રવ્યનો કોઈ અણુ પરમાણુ તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ આકર્ષણ અનુભવતો હોય છે અને આ અપાકર્ષણ હોય. M અને H ની દિશા પરસ્પર વિરુદ્ધ હોય અને સમાન હોય છે. કાયમ ઋણ હોય, કાયમ ધન હોય. આ તફાવતના મુદ્દાઓ થઈ ગયા. કયા એવા પદાર્થ અથવા એક વધારાનો મુદ્દો ડાયામેગ્નેટિક પદાર્થ છે કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. એ એમ કહેવાય પાર્ટ ટાઈમ ચુંબક હોય. જ્યાં સુધી બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યાં સુધી એ ચુંબક તરીકે વર્તે અથવા ચુંબકત્વ જાળવી રાખે. જેવું બાહ્ય ક્ષેત્ર 0 કરો એટલે એનું ચુંબકત્વ નાશ થઈ જાય. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ છે એ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંડામોનો અર્થ છે ચુંડામો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. કયા એવા દ્રવ્યો છે? તો યાદ રાખવા માટે એક શોર્ટ મેથડ છે, બિપાસા સોતા. બી એટલે બિસ્મથ, પાણી, ચાંદી, સોનું અને તાંબુ. આ બધા જ એવા દ્રવ્યો છે જે ડાયામેગ્નેટિક કહેવાય. બરાબર છે? અને આપણે વ્યવહારમાં પણ જોઈએ છે મોટા ભાગે મેગ્નેટ છે લોખંડમાંથી બનાવેલા આપણી પાસે હોય છે. ચાંદી કે સોનાના હોતા નથી કારણ કે એ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી.
કયા એવા પેરામેગ્નેટિક દ્રવ્યો છે જે કાયમી ચુંબકી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે? તો એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન એ STP નું સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, અને કોબાલ્ટ અથવા કોપર ક્લોરાઇડ. તો આ બધા જે દ્રવ્યો છે એ પેરામેગ્નેટિક છે જે કાયમી ચુંબકી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. ઘણી વખત આકૃતિને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચનો પૂછાતા, એટલે હવે નેક્સ્ટ ટોપિક મેં એવો લીધો છે કે તમે કોઈ ડાયામેગ્નેટિક પદાર્થનો નાનો ટુકડો અથવા અણુ ને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર મેં અહીંયા દર્શાવી દીધું છે. એમાં એક ટુકડો પણ મૂકી દીધો છે. એ ટુકડો એવી રીતે ચુંબકત્વ પ્રાપ્ત કરે છે કે જેથી અહીંયા જે બાહ્ય ક્ષેત્ર રેખાઓ છે એ જે મેગ્નેટ ટુકડામાંથી પસાર થતી હોય એ બહાર ધકેલાઈ જાય છે. બહાર ધકેલાઈ જાય એટલે બહાર ગીચતા વધે છે અથવા બી વધે, અંદર બી ઘટે છે. કારણ કે અંદરના વિસ્તારમાં જે ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય બહારની બેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો અપાકર્ષણ થાય છે, બરાબર, જેના કારણે બહાર ધકેલાઈ જાય છે. આ સેમ બે પ્રવાહધારિત તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર કરો તો બે વચ્ચે આકર્ષણ અનુભવે, અને બે તારની અંદર પ્રવાહની ડાયરેક્શન પરસ્પર વિરુદ્ધ હોય તો શું થતું? અપાકર્ષણ. એમ પદાર્થની અંદર ક્ષેત્ર રેખા છે, બરાબર છે, એ એવી રીતે જતી હોય. આ બહારની ક્ષેત્ર રેખાની ડાયરેક્શન આમ છે તો અંદરની વિરુદ્ધ હોવાની, કારણ કે અંદર ક્ષેત્ર છે એનાથી વિરુદ્ધ હોવાનું, બરાબર છે. તો આ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી અપાકર્ષણ અનુભવે એટલે બહાર ધકેલાઈ જાય છે, બરાબર. તો આ મેં આકૃતિ દર્શાવી છે એ આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ ડાયામેગ્નેટિક પદાર્થના ટુકડાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે ક્ષેત્ર રેખાઓ છે એ બહાર ધકેલાઈ જાય છે અપાકર્ષણના કારણે. એટલે પદાર્થની અંદર ક્ષેત્ર ઘટે છે. પદાર્થની અંદર ક્ષેત્ર ઘટે અને બહારના વિસ્તારમાં ગીચતા વધે છે. ગીચતા વધે એટલે ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક આવે એટલે ક્ષેત્ર પ્રબળ છે એવું કહી શકો તમે. હવે મિત્રો એવી જ રીતે જો આપણે પેરામેગ્નેટિક પદાર્થ હોય, દ્રવ્ય હોય, એનો અણુ છે એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ એવી રીતે મેગ્નેટાઇઝ થતો હોય કે બહારના વિસ્તારની અંદર, હવે અહીંયા શું થતું હોય કે અંદર પણ ક્ષેત્ર રેખાઓની ડાયરેક્શન આમ જ હોય, એટલે બે દિશા સમાન થઈ તો બે પ્રવાહ જ્યારે તારની અંદર પ્રવાહ પસાર થતો એની ડાયરેક્શન સમાન હોય તો બંને તાર એકબીજાને આકર્ષે. એમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક આવે. નજીક આવે એટલે પદાર્થની અંદર ગીચતા વધે, ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધી જાય અને બહાર ગીચતા ઘટે. એટલે બીજું આપણે એવું કહેવું હોય તો કહી શકીએ કે ક્ષેત્ર રેખાઓ આકર્ષણ અનુભવે આ દ્રવ્યનો ટુકડો એટલે એકબીજાની ખૂબ નજીક આવી જાય છે, બરાબર. હવે જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તમે ડાયામેગ્નેટિક પદાર્થ છે એનો ટુકડો મૂકવામાં આવે તો મિત્રો આ ટુકડો છે એ એવી રીતે મેગ્નેટાઇઝ થાય કે જેથી આ જે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એમાં એ ટુકડા હંમેશા મેગ્નેટાઇઝ થશે એટલે એનો S ધ્રુવ પ્રબળ ક્ષેત્રમાં જ આવે અને N છે એ નિર્બળમાં. હવે S પ્રબળમાં હોય તો સ્વાભાવિક છે કે Fs બળ એટલે ક્ષેત્ર દ્વારા S ધ્રુવ પર લાગતું બળ એ મોટું થઈ જશે અને આ બાજુ ક્ષેત્રનું મૂલ્ય ઓછું છે, ગીચતા ઓછી છે એટલે N ધ્રુવ ઓછી તીવ્રતાવાળા વિસ્તારમાં આવેલો છે એટલે Fn બળ નાનું છે. તો જે બળ મોટું હોય એ તરફ એની અસર અનુભવાય.
તો S ઉપર તો આપણને ખબર છે મિત્રો હંમેશા S ઉપર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે એટલે આ ટુકડો છે એ કઈ બાજુ ખસવાનો છે ડાબી બાજુ બરાબર હવે જોઈએ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણે કોઈ પેરામેગ્નેટિક પદાર્થનો ટુકડો રાખી દઈએ તો એ ટુકડો એવી રીતે મેગ્નેટાઇઝ થાય કે હંમેશા એનો N ધ્રુવ છે એ પ્રબળમાં આવે અને S છે એ નિર્બળમાં આવે તો આ બાજુ છે એ પ્રબળ ક્ષેત્ર છે આ બાજુ નિર્બળ ક્ષેત્ર છે તો પ્રબળ ક્ષેત્રમાં N ધ્રુવ હોય તો Fn બળ મોટું થશે Fs બળ નાનું થશે Fn બળ મોટું એટલે N ધ્રુવ પર ક્ષેત્ર દ્વારા લાગતું બળ અને S ધ્રુવ પર ક્ષેત્ર દ્વારા લાગતું બળ એ બેમાંથી અહીંયા ક્ષેત્રની તીવ્રતા વધારે છે એટલે આ બળ મોટું થઈ ગયું Fn Fs કરી એટલે આ ટુકડો છે એ હલકી નાની ડાયપોલ હોય તો એ તમે જુઓ એમ કાયદેસર કઈ બાજુ ખસવાની છે જમણી બાજુ તો ઘણી વખત અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક દ્રવ્યનો ટુકડો મૂકેલો છે અને આ પ્રમાણે બળ અનુભવે છે તો એ દ્રવ્ય કયું હશે તો આપણે નક્કી કરીએ કે પેરામેગ્નેટિક હશે આવી કોઈ આકૃતિ હોય તો ડાયામેગ્નેટિક હશે આ પ્રમાણેની આકૃતિ હોય તો ડાયામેગ્નેટિક છે આ પ્રમાણેની આકૃતિ હોય તો પેરામેગ્નેટિક છે બરાબર બીજું ઘણી વખત એવું પૂછાતું હોય છે કે જ્યારે કોઈ ડાયામેગ્નેટિક પદાર્થ છે એના અંદરથી બધી ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાય છે સંપૂર્ણપણે તો એવી જે સ્થિતિ છે એ વખતે એ પદાર્થ છે એ દ્રવ્ય છે એ સુપર કંડક્ટર બની જાય છે એવું ક્યારે બને તો કે અહીંયા જે ડાયામેગ્નેટિક પદાર્થ છે એનું કાયમનું મૂલ્ય છે એ ઘટતા 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 એક્ઝેક્ટલી -1 બની જાય તો અહીંયા હું જે ટોપિક લખું છું એ એમસીક્યુ માટે છે અને એનું હેડિંગ છે મિશનર અસર સાયન્ટિસ્ટ મિશનર છે એમણે આવું અનુભવ્યું કે ડાયામેગ્નેટિક પદાર્થ કાયમ ઘટીને જ્યારે કાયમ -1 બને છે ત્યારે આપણે ભણી ગયા છીએ કાયમ -1 બની જાય તો μr કાયમ +1 છે તો μr -1 એટલે સાપેક્ષ પરમિએબિલિટી શૂન્ય થઈ જાય એટલે આ પદાર્થ જે બની જાય ને એ સુપર કંડક્ટર જેને અતિ સુવાહક કહેવાય બરાબર આ યાદ રાખજો ડાયામેગ્નેટિક પદાર્થની અંદર કાયમનું મૂલ્ય છે એ ઘટીને જ્યારે -1 થઈ જાય છે ત્યારે પદાર્થની અંદરની બધી ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાઈ જાય એ ઘટનાને નામ આપવામાં આવ્યું છે મિશનર અસર અને જ્યારે બહાર ધકેલાઈ જાય છે ત્યારે શું થાય તો કે કાયમ -1 બની જાય એટલે આપણું સૂત્ર છે μr બરાબર કાયમ +1 એમાં કિંમત મૂકી દો તો μr 0 થઈ જાય સાપેક્ષ પરમિએબિલિટી અને સાપેક્ષ પરમિએબિલિટી શૂન્ય થઈ જાય એટલે પદાર્થ છે સુપર કંડક્ટર બની જાય છે બરાબર આ જે વાત ચાલે છે એ સુપર કંડક્ટરની વાત ચાલે છે અતિ સુવાહક આ પણ યાદ રાખજો એમસીક્યુ માટે ઘણી વખત પૂછાઈ શકે એવું છે એટલે ધ્યાનમાં લેવા જેવી બાબત છે હવે આપણે જોઈએ ફેરોમેગ્નેટિક પદાર્થ કાયમ ધન હોય છે અને કાયમનું મૂલ્ય 1 કરતા ઘણું બધું મોટું હોય છે કાયમી ચુંબકી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે અને આનો ઉપયોગ મોટા ભાગે કાયમી ચુંબક બનાવવા માટે થતો હોય એમાં સમાવેશ થતો હોય તો લોખંડ કોબાલ્ટ અને નિકલ લોકોની બરાબર છે લોખંડ કોબાલ્ટ અને નિકલ આમાં એક ડોમેન બંધારણ જોવો એટલે આવા નાના નાના વિસ્તારો એને પ્રબળ શક્તિશાળી માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થના ટુકડાને તો અંદર આવા નાના નાના વિસ્તાર જોવા મળે છે એને નામ આપવાનું છે ડોમેન અને આ વચ્ચે મેં જે છે એ ડોમેન દિવાલ છે
જેમ આપણી બાજુનું મકાન હોય તો વચ્ચે દિવાલ આવતી હોય એમ નાના નાના આવા વિસ્તાર છે ડોમેન. એ દરેક વિસ્તારની અંદર જેટલા પણ અણુ પરમાણુ હોય, જેમ કે એક ડોમેનની અંદર 10 ની 11 ઘાત અણુઓ હોય છે, તો આ બધાની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં હોય. પછી એનો પાડોશી ડોમેન હોય તો એનું એક દિશામાં હોય એવું જરૂરી નથી, પણ આખા પદાર્થમાં તમે જુઓ તો આ ડોમેનમાં ડાયપોલ મોમેન્ટની દિશા અને આ ડોમેનની ડાયપોલ મોમેન્ટની દિશા આ બે એકબીજાની અસર નાબૂદ કરે, આ બે એકબીજાની અસર નાબૂદ કરે, આ નાબૂદ કરે. એટલે આમ સામાન્ય સ્થિતિમાં આ પદાર્થ છે ચુંબક હોતો નથી. બરાબર? તો આ ફેરોમેગ્નેટિક પદાર્થની વાત છે. એટલે ડાયામેગ્નેટિક પદાર્થ એના મેં ગુણધર્મ છે, પેરામેગ્નેટિક પદાર્થ એના પણ ગુણધર્મ અહીંયા મેં દર્શાવી દીધા છે. તફાવત પૂછાય તો હંમેશા આ પ્રમાણે યાદ રાખજો. બરાબર? તો આને નોટ કરી લેશો. ખૂબ અગત્યની બાબત છે થિયરીની દ્રષ્ટિએ. એમસીક્યુ માટે કોઈ પણ એક માર્કના એમસીક્યુ માં સમજો કે અત્યારે જે કંઈ આપણે લખ્યું છે એમાંથી એટલીસ્ટ તમને 2 માર્ક તો પાકા મળી શકે એવી વિગતો અંદર છે. બરાબર? તો આને નોટ કરી લેશો. ચાલો, લખાઈ ગયું મિત્રો. ફરી પાછા નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે મળશું. આમ તો ઓલમોસ્ટ થિયરી નું કામ હવે પતવા આવ્યું છે. કદાચ 2 ટોપિક એવા છે જે જેડબલઈ નીટ માટે અગત્યના છે અને આપણે કવર અપ કરી અને ચેપ્ટર્સ છે એને પૂર્ણ કરશું. વધારાના સ્વાધ્યાયના અમુક દાખલાઓ ગણવા લાયક છે જે હું તમને એની પીડીએફ ફાઇલ મોકલી આપીશ. બરાબર? એમાં વધારે ડિસ્કસ એટલે નહીં કરીએ કે આ ચેપ્ટરનું એટલું બધું વેટેજ નથી, તો એની પાછળ એટલો બધો સમય બગાડવાની જરૂર નથી. ઓકે, ફરી નેક્સ્ટ ટાઈમ મળશું. અને હોમવર્કની અંદર ફરજિયાતપણે 2 વખત લખી અને WhatsApp ની અંદર મોકલી દેવાનું રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.